અરવલ્લીના ભિલોડા ગામડાઓમાં યુરિયા ખાતરની અછતના કારણે વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઇન જોવા મળી હતી, જેમાં ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઇનમાં લાગી ગઈ હતી। સહકારી મંડળી આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા મારતા જોવા મળ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે ભિલોડા તાલુકાની અંદર વાંદિયોલ ગામની અંદર અમારા યુરિયા ખાતરની 1500 થી 2000 બેગની જરૂર છે। એની સામે અમને 350 થેલી જ આપવામાં આવી છે। એટલે આ ખાતરની ઘટ છે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં હાલ ખૂબ મુશ્કેલી થઈ રહી છે અને સવારથી ખેડૂતોના લાઇનમાં ઉભા રહેવું પડે છે અને હાલ 2000 થેલીની જરૂરિયાતની સામે 350 થેલી જ આવતો હાલ ખેડૂતોને એક કાં તો 2 થેલી આપીને અમે હાલ ચરાઈ રહ્યા છીએ। એટલે અમારા કૃષિ મંત્રીશ્રીને એક વિનંતી છે, આ ખેતીવાડી વિભાગના અધિકારીઓને પણ એક વિનંતી છે કે આ જે ખાતરની ઘટ અમારે અહીંયા વર્તાઈ રહી છે એ ખાતરની ગાડીઓ ફરીથી મોકલવામાં આવે, જેથી કરીને ખેડૂતો એમનો પાક લઈ શકે। હાલ ખેડૂતો સમૃદ્ધ કરવાની વાત થતી હોય ત્યારે આ ખાતરની અછતના લીધે ખેડૂતોને ક્યાંક પડતા ઉપર પાટું હોય એવું વર્તાઈ રહ્યું છે અને જો આ ખાતરની થેલીઓ ગાડીઓ અગાઉના સમયમાં આપવામાં નહીં આવે તો અમે આ ખેડૂતો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે, તો પણ અપનાવતો ખચકાશું નહીં।